गुजरात के दाहोद में रिदम हॉस्पिटल ने अपने 100 बेड वाले मल्टी स्पेशलिस्ट हॉस्पिटल का शुरुआत किया। इस अवसर पर सीनियर डॉक्टर बी के पटेल, डॉक्टर चतुर्वेदी, दाहोद जिला भाजपा प्रमुख स्नेहल धरिया, रिदम हार्ट हॉस्पिटल के डॉक्टर डायरेक्टर नीरव भलानी, चिराग सेठ, अरविंद शर्मा, आनंद आहूजा, डॉक्टर कश्यप सहित बड़ी संख्या में जिले व शहर के डॉक्टर उपस्थित रहे। रिबन कटिंग और दीप प्रज्वलन के बाद अतिथियों ने अस्पताल का निरीक्षण किया। पत्रकार परिषद में डॉक्टर अनिल शर्मा और डॉक्टर आनंद आहूजा ने नई सुविधाओं की जानकारी दी और दाहोद वासियों के सहयोग के लिए आभार व्यक्त किया। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। આજના દિવસે આપણે જે રિદમ હોસ્પિટલ છે એની નવી બિલ્ડિંગનું શુભારંભ કરીએ છીએ। છેલ્લા 10 વર્ષથી આપણે દાહોદની અને દાહોદ જિલ્લા અને આજુબાજુના જે જિલ્લાઓ છે રાજસ્થાન કે એમપીના એના લોકોની સેવામાં અમે 10 વર્ષથી અહીંયા અવિરત કામ કરી રહ્યા છે અને જનતાનું અને બધા લોકોનું આપણને સંપૂર્ણ રીતે સંબળ મળ્યું છે, સહકાર મળ્યું છે, જેના માટે અમે આભારી છે। અને એઝ અ ગુડવિલ જેસ્ચર આપણે હવે નવી હોસ્પિટલમાં વધારે સુવિધાઓ, વધારે બીજા આપણે ડિપાર્ટમેન્ટ્સ એ બધા ઉમેર્યા છે અને વધારે સુવિધાઓ સાથે આ ક્ષેત્રની સેવામાં આપણે આગળ અવિરત ચાલુ રહીશું, અવિરત સેવાઓ ચાલુ રાખીશું અને આપ લોકોનો આવું જ સહકાર અને આપનું પ્રેમ મળતું રહેશે એવી આશા રાખીશું।